સોરઠા ગ્રામ પંચાયત તરફથી તારીખ 18/8/2026ના રોજ આજ ગ્રામસભા બોલાવવામાં આવી છે. ગ્રામસભાના મુદ્દા આ પ્રમાણે છે. મુદ્દા નંબર 3, સોરઠા ગામેથી પસાર થતી ટાવર લાઇન બાબતે ચર્ચા કરવાની. ઠરાવ નંબર 3, આથી ગ્રામ પંચાયત સોરઠા દ્વારા ઠરાવ કરવામાં આવે છે કે હાલ સરકારશ્રી તરફથી ખેડૂતોને માલિકોને જમીનમાં ટાવર લાઇન વળતર અંગે ઉર્જા વિભાગ દ્વારા તારીખ 4/7/2026 જે પરિપત્ર થયેલ છે, જેમાં સરકારશ્રી તરફથી જે વળતર નક્કી કરેલ છે જે અપૂરતું છે, જેનો ખેડૂતમાં આક્રોશ છે. આ બાબતે ખેડૂતનો વિરોધ છે. આ બાબતે ખરેખર જમીનનું વળતર બજાર ભાવ કરતાં 4 ગણું અથવા તો માસિક ₹50,000 ભાડું અથવા ટાવર દીઠ ₹2 કરોડનું વળતર આપવું જોઈએ. અને કોરિડોર નીચેથી જતા વાયરોને લીધે ખેડૂતોને પુષ્કળ નુકસાન થાય છે, જેનું પણ વળતર સંતોષકારક અને પૂરું વળતર મળવું જોઈએ. આવું સરકારશ્રીને રજૂઆત કરી ઘટતું કરવા આ ચર્ચા વિચારણા અંતે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે.